બાપુનગરની કાકડિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના મોતથી પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે। હોસ્પિટલમાં હોબાળો કર્યો। હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ છે। અમરાઈવાડી વિસ્તારમાં રહેતા યુવકને ગત રાત્રિએ છાતીમાં દુખાવો થયો હતો, જે બાદ યુવકને સવારે હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો। સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી અને તેનું મૃત્યુ થયું હતું। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે, જેથી પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી અને હોબાળો મચાવ્યો છે। પાછળ દુખાવો એવું બધી પ્રોબ્લેમ કહેતા હતા, તો અહીંયા લઈને આવ્યા હતા। તો ઇમરજન્સીમાં લઈને આવ્યા આ લોકોને। તો પછી આ લોકોએ દવાનું કર્યું, પછી કે સવારે તમને ગોળીને એવું આપ્યું, આરામ પડ્યો। તો પછી થોડી વાર પછી એવું કીધું કે ભાઈ ઇમરજન્સીમાં દાખલ કરવા પડશે। પછી એમને નસમાં જે પેલું નાખે ને એ નસનું એ કર્યું। પછી કે અંદરની જે સીમાં એ લોકો એમના ભયે જોયું, અમે નથી સાંભળ્યું, એમના ભયે કીધું કહું, એમના ભયે એવું કીધું કે નસ ફાટી ગઈ, ડૉક્ટરને એવું કીધું, બરાબર। તો ડૉક્ટર કે ઇમરજન્સી આમનું ઓપરેશન કરવું પડશે, નસ બ્લોક એટલે। તો અંદર નસ જે મૂકે ને પેલું એ થોડું બ્લોક હતું, તો જોયું, ડૉક્ટરને કીધું કે નસ કેમ આટલા અટકાઈ ગયા? તો એવું કીધું કે ભાઈ નસ ફાટી ગઈ છે। ડૉક્ટરે એવું કબૂલ્યું કે ભાઈ મારાથી ભૂલ થઈ છે, બરાબર। ડૉક્ટરે આવું કબૂલ્યું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, બરાબર। કોઈ બી પ્રકારની બીમારી થઈ હોય, કોઈ બી એના જે રિપોર્ટો આવે એ રિપોર્ટ બીજા દિવસે જ આવે ને। આ છોકરાને સવારે લાયા અને એકદમ રિપોર્ટ અને સીધા એને ઓપરેશન થિયેટરમાં કઈ રીતે લઈ ગયા? પાછા આવ્યા અને પછી કીધું કે એમને સ્ટેન્ડ મેકવું પડશે ઇમરજન્સીમાં। સ્ટેન્ડ મેક્યું ઇમરજન્સીમાં, ખબર નહીં શું થયું શું નહીં, એ ખબર જ નહીં। અને એમને એમ કીધું ઓપરેશન બી થઈ ગયું, પણ મારાથી ભૂલ થઈ ગઈ, નસ કપાઈ ગઈ છે અંદરની, બરાબર। ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પછી થોડી વાર રહીને કે તમે એક કામ કરો, ચા કોફી ભાઈને કંઈ પીવડાવવું હોય, બિસ્કિટ ખવડાવી હોય, તો કોઈ આટલી સર્જરી કરી હોય તો તરત તમે જમવાનું કે કંઈ બી કહી શકો, એવું તો ના હોય ને। માંગણી એવું દવાખાનું સીલ થવું જોઈએ અને ડૉક્ટર લાયસન્સ રદ થવું જોઈએ અને આવું ફરી કોઈ કેસ થવો ના જોઈએ। નોર્મલ એટેક હતો, પછી એમણે ક્યાંક બે ફેરથી પાછું ચેકિંગ કર્યું છે, એટલે એમાં હેવી એટેક હતો એવું ડૉક્ટરનું કહેવું છે। હેવી એટેક હતો એટલે એની એટેકમાં મેઇન જે નળી હોય એ મેઇન નળી બ્લોકેજ હતી, એટલે એ નળી ખોલી, ડૉક્ટરોએ ખોલી, પાછી હરખું કરી અને પાછું એને એ જે પેશન્ટ છે એ બાથરૂમમાં બી ગયા, જઈને આવ્યા અને કોઈ વાતો બી કરી, પછી પાછું નાનો મોટો કંઈ એટેક આવ્યો એવું ડાક્ટરનું કહેવું છે ટેકનિકલ રીતે। આ પોસ્ટમોર્ટમ કરાવરાવો અને પોસ્ટમોર્ટમ થશે અને એમાં જે કંઈ નીકળતું હોય ને જે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે એમાં અમે એમાં સપોર્ટ કરવા તૈયાર છીએ। કારણ કે તબીબો સામે મેનેજમેન્ટ કોઈ કાર્યવાહી કરશે નહીં, જે કંઈક દાખલા તરીકે જે કંઈક કાર્યવાહી દાખલા તરીકે મેનેજમેન્ટની પોલીસ કરશે ને મેનેજમેન્ટના સાથે બી જે કંઈક અમારો જે આમાં દોષ લાગતો હશે કે જે દાખલા તરીકે જે લાગતું હોય કે ભાઈ ખરેખર કંઈક કરતા નથી, એટલે અમે તો આ સિસ્ટમ અમારી અહીંયા છે કે જે કંઈ સારવાર કરીએ છીએ ખરેખર દર્દીને સારું કેમ થાય એ ધ્યેયથી કરી રહ્યા છીએ, કે આ કોઈ અમે પોતે ડાક્ટરો છીએ જ નહીં। ત્યારે હોસ્પિટલમાં મૃતકના પરિજનોએ હોબાળો કર્યો, ત્યારબાદ વલ્લભ કાકડિયાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી હતી કે દર્દીને કયા સંજોગોમાં તેનું મોત થયું છે, પરિસ્થિતિ બગડી હતી તેના વિશે પણ તેઓએ વાત કરી। પરંતુ ક્યાંક પરિવારજનોને આશંકા છે અને આ મુદ્દે હવે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી એવા વલ્લભ કાકડિયાની હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કર્યું હતું। ભાજપના અને એવો પણ દાવો કર્યો કે સાજા માણસને મારી નાખ્યો છે। ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેઓને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ થોડી જ વારમાં તેમના હૃદય પર સોજો આવવા લાગ્યો। મહત્વનું છે કે પીએમજેએવાય કાર્ડમાંથી એપ્રૂવ કરાવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું? જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હોસ્પિટલના ડૉક્ટરે એમની પ્રાથમિક સારવાર દરમિયાન પરિવારજનોને જાણ કરેલી હતી કે જે આ અરવિંદભાઈ છે એમને હાલમાં હૃદયનો હુમલો આવેલો છે અને ત્યારબાદ એમનું જે આગળની મેડિકલ તપાસણી કરતા એમાં એમના જે એક
હૃદયની એક નળી હતી, એમાં બ્લોકેજ હતું. તો એ બ્લોકેજનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હોય એ અંગેની એમને સમજ કરી અને ત્યારબાદ જે અરવિંદભાઈ છે એમનું ઓપરેશન કરવામાં આવેલું હતું. ઓપરેશન બાદ છે એ એમની મેડિકલ કન્ડિશન થોડી ક્રિટિકલ થયેલી હતી અને એ ક્રિટિકલ કન્ડિશનના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ એસડીએમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ જે મરણ જનાર છે એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે.